હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો આજે થોડા વહેલા જાગ્યા છે અને પાણી ગરમ કરી રહ્યા છે. હવે પાણી ગરમ કરવા માટે તપેલું લઈ આવશું. તો પાણી ભરીને તપેલું ઉપર ચડાવી દીધું છે. તો દોસ્તો, આજે ચોમાસું ગયું એની અંદર પાણી આપણે વિશ્વામિત્રી જ્યારે ફૂલ થઈ હતી ત્યારે પાણી કેટલું આવ્યું હતું એ તમને બતાવી દઉં. તો આ વિશ્વામિત્રી એ જ નદી છે જે અમારા ઘરોમાં પાણી ફૂલ કર્યા હતા. તો ચાલો જોઈ લઈએ એ નજારો પણ. ચાલો ઘરની અંદર વિઝિટ કરીએ. દોસ્તો, આ છે મારું ઘર અને તમે જોઈ શકો છો અહીંથી આ ઊંચાઈ કેટલી છે, 5 ફૂટ. તો 5 ફૂટ આટલું પાણી ભરાયું હતું. એ હજુ પણ નિશાન તમે જોઈ શકો છો. આ જે ડાઘા છે હજુ સાફ નથી કર્યા મેં, કારણ કે સાફ કરવા જેવું છે નહીં અમારે. તો બારી છે, બારી અહીં તકી પાણી ગયું હતું, જોઈ શકો છો. તો દોસ્તો, આ 1 વર્ષનો નથી, 10 વર્ષનો સવાલ છે. અહીંયા અમારે રહેવું થોડું ચોમાસામાં ભારે પડી જાય, બાકી તો શાંતિ. તો ચોમાસાની અંદર તો આ ફૂલ થઈ જતું હોય છે. અને હા દોસ્તો, યુટ્યુબ પર નવો વ્લોગ આવી ગયો છે અને અનગઢ દર્શન માટે ગયા હતા, માતાજીના મેલડી માતાના મંદિરે ગયા હતા. અને જય માતાજી લખી દેજો કોમેન્ટમાં. વિડીયો તમને ગમશે અને મજા આવશે તો એન્જોય કરજો. જય માતાજી, હર હર મહાદેવ.